अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કામમાં એટલા બધા તમે એ થઈ જાઓ તો પછી એવું જયારે પરિસ્થિતિ આવે, એવી પરિસ્થિતિમાં કેવા કર્મો બનતું, કેવા ભાવ પડે? કપ આવી રીતે મિકેનિકલ ક્રિયા થતી હોય, એ મિકેનિકલ ક્રિયાની હાજરીમાં તમે કુદરતી રચના ન જોયું અને શુદ્ધાત્માનું ભાન ન થયું તો એ કર્મ તો બંધાય, તમારું માઇલ્ડ કર્મ બંધાય, બધા જ કરશે. પણ એમાં પછી કેટલું એટેચ થાવ છે એ તો ડિપેન્ડ કરશે. એ તો બધું ઇન્ડિવિડ્યુઅલ છે. તમે કોઈ એકાઉન્ટન્ટ આંકડાઓમાં જ રમતું હોય તો પછી એનું કેવું ફળ આવે? પ્રકૃતિ આંકડામાં ઇમ્પોર્ટન્ટ નથી, પ્રકૃતિના આંકડાનો મોહ કેટલો છે એમાં રસ છે. હું તમને લખી આપું 1 મીંડા નહીં મોહ આવે, પણ બેંકની પાસબુકમાં આવશે. સમજી જા, વાત ક્યાં છે કે આંકડાનો પ્રશ્ન નથી, આંકડા કઈ જગ્યાએ લખેલા છે એનો વાંધો છે, પ્રશ્ન છે. ખ્યાલ આવે? બેંક વાળામાં લખીને આપે કે તમારું બેલેન્સ આટલું છે તો આપણને ખબર પડે. કોઈ રસોઈયામાં લખી આપે તો આંકડા એ રીતે નહીં જોવાના. આંકડા કઈ જગ્યાએથી કે જ્યાં આપણને, એટલે આંકડા ઉપર જે આપણને મોહ છે, ધેટ ઇઝ સંસાર. આંકડા ખોટા નથી ને, આંકડાથી જ વ્યવહાર ચાલે છે આપણો, એ સાચું છે. પણ વ્યવહાર ચાલે છે એ પ્રકૃતિનો છે, એ મારો વ્યવહાર તો કુદરતી રચના જોઉં ત્યાં પૂરો થઈ જાય છે. અને પ્રકૃતિનો વ્યવહાર તો શું બોલવું, શું વિચારવું, શું કરવું એનો વ્યવહાર છે. એને વ્યવહાર પાછો કુદરતના કંટ્રોલમાં છે, આપણા કંટ્રોલમાં. આપણે તો ઓબ્ઝર્વર છે, પછી આપણે શું કામ ચિંતા રાખીએ? આપણા કંટ્રોલમાં હોય તો બરાબર છે. એટલે વારંવાર આપણે ક્રિયા કરીએ ત્યારે આપણે વારંવાર એવું થઈ જાય છે, હું પ્લાનિંગ કરું છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. આટલું બધું કામ જો હું ધ્યાનથી ન કરું મેનેજર તરીકે તો શું થાય એવું એને લાગે છે. પણ એ ખબર ના પડી કે રામકૃષ્ણ મહાવીરે રાજપાટ ભોગવતા મોક્ષે ગયા, એ ભેગા રહીને ગયા, છૂટા રહીને ચાલે આવી ગયો. આટલા બધા આવી વિપરીત પરિસ્થિતિમાં રાજાનો તાજમહેલ ને આટલા બધા રાજ્યની મોટી જવાબદારીઓ, સામ દામ દંડ ભેદ યુદ્ધ કરવાનું, બધા સમાધાન લેવાના, ખ્યાલ આવ્યો? આટલા બધા નોકર ચાકરો હોય, દાસ દાસી હોય, રાણીઓ હોય, બધાને હાચવવાના, છતાંય આત્મામાં રહી શકે ને આપણે એક હોય તો મુશ્કેલી પડે છે. એટલા માટે કહું છું કે you require the more and more awareness, not physical exercise. Exercise is important ના આપો, અવેરનેસ ને આપો. અવેરનેસ એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ, એને જ આપો. એ જ પ્રેક્ટિસ વારંવાર કરો, એ જ આપણો મૂળ પાવર છે. આ બધો પાવર નથી. આ બધો પાવર છે ને, બધો પાવર એ ડિજિટલ છે. કેવું છે? જોવાનો ખરો, લઈ જવાનો નહીં. ખ્યાલ આવ્યો? મકાન આપણા નામે, કાર આપણા નામે, મિલકત આપણા નામે, બેંક બેલેન્સ આપણા નામે, અને કાલે નામ ચેન્જ થઈ જાય, આંકડા એના એ બોલતા નથી. યસ કે નો? બોલો. તો આપણે તો મોહ કર્યો કે મારું તો પછી આંકડા કેમ બદલાઈ ગયા? હતા જ નહીં, ડિજિટલ જ હતા. ભોગવ્યા ત્યાં તમારા પછી બીજા કશું નહીં. આ કરેલા કર્મો અને ક્યાં તો જ્ઞાનની જાગૃતિ, જ્ઞાન લઈ જાઓ, ક્યાં તો કર્મ લઈ જાઓ. બીજું શું? બીજું કઈ સાથે ના. આજે અત્યારે વાત થઈ એના સંદર્ભમાં એક દિવસ આગલા સત્સંગમાં બધી વાત થઈ કે પાછલા ભાવમાં આ બંકિમભાઈએ આવું નાખ્યું તે એના સ્પીચ અને એક્શન બધા ગયા ક્લાઉડ. કારણ છે બંધાયેલું આખા જથ્થામાં આવતા પાછલા ભાવમાં એ પણ ક્લાઉડમાં. યસ. હવે એ કારણ શરીર ક્લાઉડમાં છે ને, અહીંયા બેઠા બંકિમભાઈ આટલી બધી ધમાલ કરે છે
અમે ચોંકી ગયા આ વાતથી. એ જ છે ને સાહેબ. કે આવા સાંભળો, ખાતું બેંકમાં છે, આંકડો આવ્યો 5,000 ડેબિટ થયા કે તરત ત્યાં ચાલુ થઈ જાય છે. બેંક તો 10 કિલોમીટર દૂર છે. હશે જ હવે હશે. હવે ઇન્ડિયામાં બેંક છે, ત્યાંથી ઈમેલ આવ્યો $10,000 માઇનસ થાય. હશે અહીંયા થઈ. હા, બધું કોડિંગ છે સાહેબ, બધું કોડિંગ છે. હવે પણ આ બધું કોડિંગ મૂળને કારણે ચાલે છે. એટલે પેલો ચારિત્ર મોહનો પ્રશ્ન હતો. એટલે આઈ એમ ટ્રાઇંગ ટુ લિંક ઓલ ધીસ વિધિન મી કે હવે આ ભાવમાં આવી ગરબડવાળી વસ્તુ ના ભેગી કરીએ. આ તો બધું નકામું બધું ભેગું થઈ ગયું. પણ એ નકામું ગણતો નથી સાહેબ. હા. એ નકામાને કારણે મને આજે આ રસ્તો યસ, એ તો છો. બહુ બધા નિમિત્તોથી આપણને આ સંજોગ પડે. બધા નિમિત્તો, નબળા સબળા વ્યવહારના, ધાર્મિક બધા નિમિત્તો બધાથી આપણે આ પહોંચેલા છે. એટલે બધા નિમિત્તોને નકામા નાખ્યા. બધી સ્ટેપ્સ હતા. શું હતા? આગળ લઈ જવાના સ્ટેપ હતા. અને ત્યાંથી આપણે આ સ્ટેપ સુધી પહોંચ્યા છે. અને હવે આનાથી પાછું આગળ જવાનું છે. આપણે આઉટ ઓફ સ્ટેપ અથવા આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવાનું છે. પણ પ્રોગ્રેસ તો સ્ટાન્ડર્ડથી થાય. એ સ્ટાન્ડર્ડથી પ્રોગ્રેસ થયેલો હોય એ આઉટ ઓફ સ્ટાન્ડર્ડ ક્યારે જાય? જ્યારે તમને આખું જગત, કુદરતી રચના દેખાવા માંડે, તો પછી અને તમારું પદ શુદ્ધાત્મા મારફત દેખાવા માંડે, સમજાવવા માંડે. એટલે તો જાણવું કે આપણે સ્ટેપથી બે વખતે થાય. પછી અવસ્થા ભલે ગમે તે, અવસ્થાનો પ્રશ્ન નથી. જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. જ્ઞાન દર્શનમાં પ્રકૃતિ શું કરે છે એની કોઈ વેલ્યુ નથી. શું કીધું? પણ થઈ રહેલી પ્રકૃતિને કઈ રીતે જોવો છો એની જ વેલ્યુ છે. અને તે વખતે તમે ખરેખર કોણ છો, આ તમારા જ્ઞાનમાં શું છે એની જ વેલ્યુ છે. પ્રકૃતિ શું કરે છે એની વેલ્યુ દુનિયાને ખરી, જ્ઞાન દર્શનને ના હોવી જોઈએ. કાલે ચકાસી ગયું. અમારા એક ભાઈ હતા, મને કે છે કે સંસારમાં મોહ છે. વાણિયા ભાઈ હતા. એ કે સંસારમાં મોહ છે એ તો અમને સમજાય છે, પણ એ મોહ આત્મામાં લઈ કઈ રીતે જવું? મેં કીધું રસ્તો બતાવો, રસ્તો બતાવો. મેં કીધું આત્મા આ મન વચન કાયા અને તેની અવસ્થાના મોહમાંથી આત્મામાં મોહ લઈ જવાનો રસ્તો બતાવો. મેં કીધું એક વાણિયો હતો, તે એની આયુષ્ય એનું 60 વર્ષનું થઈ ગયું. તે પછી યમરાજ લેવા આવ્યા. એને શું આવ્યું? યમરાજ લેવા આવ્યા કે ભાઈ તમારો નંબર છે. વાણિયો બુદ્ધિશાળી હતો. એ કે જો પૂછવા તો દે, મરવાનું તો છે. એટલે યમરાજ ને કોઈ સ્કીમ છે કે છે કોઈ? તો કે સ્કીમ છે, હમણાં જ નીકળી છે કે છે 2023 ની લેટેસ્ટ સ્કીમ, અપડેટ થયેલી. તે પછી સ્કીમ કે સ્કીમ શું છે? વાણિયો કે તો કે સ્કીમ એવી છે કે જેનું આયુષ્ય 60 વર્ષ થઈ ગયું હોય અને એનો ટાઈમ આવી ગયો હોય તો એની પાસે બે ઓપ્શન છે. ભગવાને કીધું છે કે એને 5 વર્ષ એક્સટેન્ડ કરો. નંબર 1, ક્યાં એક્સટેન્ડ કરો અને ક્યાં એને સોનું, ચાંદી, દાગીના, રૂપિયા જે જોઈતું એ બધું આપી દો અને એક્સટેન્ડ. આ બધું આયુષ્યનું એક્સટેન્શન, આ બધું જે જોઈએ બધું આપવાનું. બે ઓપ્શન છે, એમાંથી ગમે તે સ્વીકારે. તો શું સ્વીકારે? એ વખતે ખબર પડે છે આયુષ્યની વેલ્યુ. આયુષ્ય હોય તારે પૈસા જોઈએ ને પૈસા આપે તારે આયુષ્ય જોઈએ. આયુષ્ય છે તારે શું જોઈએ છે? પૈસા. પછી પેલો કહે એન્ડ આવે કે આવું આયુષ્ય જોઈએ. જો પૈસાની વેલ્યુ તો પૈસા જ માંગો ને. પણ એટલા માટે કીધું કે પૈસાની ખરેખર વેલ્યુ હોતી નથી આધ્યાત્મમાં. વ્યવહારમાં વેલ્યુ ખરી, જીવન જીવવાના સાધન તરીકે, મોહ તરીકે નહીં. મેં કીધું તે પ્રમાણે પૈસાથી આયુષ્ય ન ખરીદી શકાય, પૈસાથી સ્વાસ્થ્ય ન ખરીદી શકાય, પૈસાથી ઊંઘ ન ખરીદી શકાય, પૈસાથી સાચું સુખ ન ખરીદી શકાય, અને પૈસાથી બુદ્ધિના મનના પઝલો સોલ્વ ના થાય. બોલતા નથી. યસ કે નો? પૈસા વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, પણ પૈસાથી આપણા પ્રોબ્લેમ સોલ્વ ના થાય. એક ભાઈ હતા કે દાદા
આ ભાઈ બહુ જાણીતા નામાંકિત ડોક્ટર છે આપણા ગુજરાત રાજ્યના કે છે. લોકો એના ઓપરેશન માટે એપોઇન્ટમેન્ટ માટે મહિના 2-3 મહિના પહેલા છોડની તારીખ આપે છે. એટલા બધા નિષ્ણાત છે ડોક્ટર. તો ડોક્ટર તો દાદા કે ડોક્ટરને પૂછ્યું તારા બાપા મરી ગયા જીવતા છે? તો કે ઉપર ગયા. તું કે એને કેમ નહીં બચાવ્યા? સમજાય છે? એટલે એ પ્રયોગ રૂપે બધું બરાબર છે, પણ કે આયુષ્ય એક્સટેન્ડ કરવાની કોઈની તાકાત નથી. જે બોડી છે એને આયુષ્યના રેન્જમાં રહીને રિપેર કરી શકે. ઇટ્સ અ સ્પેશિયલ સ્કિલ કહો કે ક્વોલિફિકેશન કહો, ઇટ ઇઝ ઓકે. પણ એ એક્સટેન્ડ યોર આયુષ્ય એ પોસિબલ નથી. રિપેર કરે, જેમ ગાડી રિપેર કરે એમ શરીર રિપેર કરે છે. ના સમજાય? એ કેટલાક લોકોને તો વૈરાગ્ય આવી ગયા છે ડોક્ટરોને. ખરેખર છું, અમારે કેટલાક જૈન સાધુઓ ડોક્ટર થઈ ગયા આ જોઈને કે મોજ એવું છે શું, તો ભાઈને દીક્ષા લઈ લીધી. ખ્યાલ આવે ને? એવું એ તો ડિપેન્ડ, દ્રષ્ટિ ઉપર આધાર છે. તો મેચ્યોરિટી હોય તો જો બધાને એવું ના બને, પણ આવું થતું હોય છે. ખ્યાલ આવે? પણ મેઇન વસ્તુ એ છે કે અવેરનેસ. મેઇન તો આપણી આત્મા અને અવસ્થા, એ અવસ્થા આપણને કુદરતી હૃદય જોઈએ. પ્રકૃતિની હોય કે બહારની ગમે તે હોય, બધી અવસ્થા છે અને બધી કુદરતી રચના છે. આ હોય કે પેઢી હોય, આ એટેચ થયેલા છે એટલું જ આપણને છે. હકીકતમાં આપણે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? એટલે બહુ જ સમજવા જેવું છે સાહેબ, બહુ સમજવા જેવું છે. કારણ કે આ વિજ્ઞાન એવું છે ને સાહેબ, આ વિજ્ઞાન જેટલું તમને સમજાશે ને જાગૃતિ એટલું સમજાશે. જ્ઞાન બેસવું જોઈએ. સમજવું એટલે ખાલી બુદ્ધિ જ નહીં, ડાયજેસ્ટ થવું જોઈએ, વાગોળવાનું. એ પછી સેકન્ડ સ્ટેપ આવે એપ્લિકેશન, પછી થર્ડ સ્ટેપ આવે એક્સપિરિયન્સ. આવી રીતે આગળ વધાય. માત્ર મેમરીથી આગળ ના વધાય. પ્રયોગ કરતા રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? કે પેલી વ્યક્તિએ આનું અપમાન કર્યું, મને એ પ્રકૃતિને આ પ્રકૃતિ કુદરતી રચના કેમ ન દેખાય એ મારો પ્રશ્ન છે. ના સમજાયું? એ મારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. કોણે ભૂલ કરી, કેવી ભૂલ કરી, કેમ ભૂલ કરી, કેટલી વખત કરી, ધેટ ઇઝ નોટ અ સબ્જેક્ટ. મારી પાસે જ્ઞાન છે, મારી પાસે દર્શન છે સમ્યક, તો મને કુદરતી રચના નથી દેખાયું. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. કરેક્શન ઇન યોર વિઝન. થોટ સ્પીચ એક્શનમાં તો કરેક્શન હોય જ નહીં. કરેક્શન કરવાથી થવાનું નથી. કુદરતી રચના આપણે શું કરીએ? સમજાય છે ને? વ્યવહારથી આપણે કેવું જોઈએ કે આવું ના થાય તો સારું, પણ મેઇન પુરુષાર્થ આપણે કયો છે? કુદરતી રચના જોવાનું, કે જેના આધારે કોઈ પ્રકૃતિ કરતા જ દેખાય નહીં. કરતા ના દેખાય તો ભોગતા ના દેખાય, ભોગતા ના દેખાય તો આપણી પ્રકૃતિ માલિકી ના દેખાય. ખ્યાલ? કરતા ભોગતા માલિકી ત્રણે વસ્તુ કોરિલેટેડ છે. કેવું છે? કોરિલેટેડ છે. એક ભૂલ થાય તો ભૂલ થઈ જાય, થઈ જ જાય. આવું છે. એટલે આ બધી વસ્તુ વાગોળે ને તમારે તૈયાર થવું પડે. તમારે એક વસ્તુ તમારે સાયન્ટિસ્ટ થવાનું છે. તમારે ધાર્મિક વ્યક્તિ નથી થવાનું, સામાજિક વ્યક્તિ નથી થવાનું. સામાજિક અને ધાર્મિક એ બંને વસ્તુ તમારા ઉદય કર્મમાં હોઈ શકે, પણ તમારા વિઝનમાં શું હોવું જોઈએ? આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ. બસ. પ્રકૃતિમાં સામાજિક જીવન હોય, ધાર્મિક જીવન હોય, બે હોય, ઉદય કર્મ ને આધીન. પણ દ્રષ્ટિમાં શું હોવું જોઈએ? આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. ને એટલું બી તમને હું કહું છું કે આ વિજ્ઞાન તમને આ કાળમાં મળ્યું છે સાહેબ, ધર્ભાગ્ય માનજો. તમે મારી વાતોને કદાચ અતિશયોક્તિ માનતા હશો, હું માનવા તૈયાર છું, પણ 2500-2600 વર્ષ અવિજ્ઞાન નિર્વાણ પછી કોઈએ આ વિજ્ઞાન આટલા સરળ ભાષામાં સંપૂર્ણ ફોર્મમાં એક્સપ્લેન નથી કર્યું. કોઈએ નથી કર્યું સાહેબ. વિજ્ઞાન કેવા રહ્યા હતા, પણ ટુકડે કર્યું એટલે વિજ્ઞાનની લિંક ના બેસી, અને ટુકડે કરવામાં ફેલ એ ગયા કે પછી ફોર્મેટ આપી દીધું. એટલે પછી વિજ્ઞાનનો ચાન્સ રહ્યો. આપણે અહીંયા આધ્યાત્મ વિજ્ઞાનમાં માત્ર વિજ્ઞાન કહીએ છીએ, માટે આ વિજ્ઞાન જીવતું છે. જો હમણાં ફોર્મેટ આપી દઈશ ને તો વિજ્ઞાન ખલાસ થઈ જશે. પછી તમે ફોર્મ પડી જશો, આ કરવાનું, પછી આ વિજ્ઞાન કોઈ અસર નહીં થાય. આ એક જ વિજ્ઞાન એવું છે કુદરતી ટકી રહેલું છે,
કે માત્ર વિજ્ઞાન. તમે જૈનના આચાર્ય ભગવાન તો વેદાંતના આચાર્ય ભગવાન અમારા વાર્તાલાપ તમે સાંભળો ખ્યાલ આવે. એ લોકો આશ્ચર્ય પામે છે કે આ કાળની અંદર આધ્યાત્મની વાતો કોઈ પણ વ્યક્તિ કે જેમાં ફોર્મેટ નથી એ આટલું બધું બોલી શકે ખરો, એ આશ્ચર્ય છે. કારણ કે ફોર્મેટમાં તો સબ્જેક્ટ છે, આમાં કોઈ સબ્જેક્ટ નથી. મનનો નથી, વચનનો નથી, કાયાનો નથી, કોઈ સ્ટોરી નથી, કોઈ ક્રિયાકાંડ નથી, કોઈ પાપ પુણ્ય નથી, કોઈ ભગવાન નથી, કોઈ ગુરુ નથી, મંદિર નથી, મંત્ર પુરુષાર્થ રૂપે. તો વાત કેવી કરવી? પણ જો આશ્ચર્ય છે ને, વિજ્ઞાનની જ વાતો આટલી બધી નીકળે છે, વિચાર કરો. બાકી ભલભલા જ્ઞાનીઓ થાકી ગયેલા એકલી વિજ્ઞાનની વાત કરવામાં. સમજાય છે? ફોર્મેટની વાત કરવી સહેલી છે, કારણ કે ટ્રેડિશન છે આપણી. શું છે? બધા ધર્મોની છે. વિજ્ઞાનની વાત કરવી, તમે મોટા મોટા આચાર્ય ભગવંતોને મળો, વેદાંતના, ગીતાના, જૈનોના આચાર્યને, તમે એમ કહો કે આધ્યાત્મની વાત કરો, નહીં કરી શકે વધારે. ખ્યાલ આવી ગયો? ક્યાં તો તમને ખ્યાલ કહી દેશે કે આ બધી ગુણ વાતો છે, તમે નહીં સમજાય એમ કહીને બાજુ મૂકી દેશે. ધર્મની સ્ટોરી કહેશે, તમે કહો 4 કલાક કહેશે. આધ્યાત્મની વાતો નહીં કરે, ના કરે સાહેબ. લિમિટેશન આવી જાય. અને કારણ કે લિમિટેશન કેમ? એની પાસે નોલેજ જ છે બચારા, એમની પાસે નોલેજ છે, અનુભવ, બુક્સ નોલેજ છે, ભલે આધ્યાત્મિક જ છે પણ બુક્સ નોલેજ છે. લિમિટેશન છે એટલે એક્સપિરિયન્સ નથી, એટલે પોતાનામાં લાઈવનેસ નથી. અમને એક્સપિરિયન્સ છે એટલે અમારામાં લાઈવનેસ છે. એકની વાત હોય કે અમે કરોડો વખત કરીએ તો લાઈવનેસ તમને દેખાય. અમને કંટાળો ના, અમારા મોઢા પર કંટાળો નહીં દેખાય. એક ને એક વાત કરીશું રોજ જતો હોય, કારણ કે અનુભવ છે ને. આ જે શબ્દ છે ને એ મિકેનિકલ નથી નીકળતા, અનુભવ પ્રમાણથી નીકળે છે. રોજ હું ગુજરાતીના તો આ રોજની અમારી પ્રેક્ટિસ છે ગુજરાતી જોવાની. એવું નહીં કે આ રિપીટ કરીએ છીએ શબ્દ. ઇટ ઇઝ માય અવેરનેસ. થ્રુ ધ અવેરનેસ વર્ડ્સ ઇઝ કમિંગ. સમજાય છે? જાગૃતિ સતત છે ને શબ્દ તો મીડિયા તરીકે નીકળે છે. શબ્દ આમ ચીપી ચીપીને, યાદ કરીને, ગોખી ગોખીને એવું બોલવાનું અમારે યાદ કરી કરીને ના બોલવાનું હોય. તમે આજે પેલો પ્રશ્ન પૂછ્યો કે પેલો આત્માનો પેલો પૂછ્યો ને, આપણે પેલી વાત કરી આપણું કોડિંગ અને ડીકોડિંગ. તમે ના કીધું કે આવું કઈ રીતે રહી શકે? પેલો કુદરત ત્યાંથી આપણા રહેલા કર્મોનો આપણને અહીંયા જવાબ આપે છે. તમે પૂછ્યું ને, તમને કેવો દાખલો આપ્યો? ઓન ધ સ્પોટ આપ્યો કે નહીં? કે ઇન્ડિયામાં રહેલી બેગનો અહીંયા ઈમેલ આવે તો અસર થાય છે આપણને. આવું કોડ વર્ડ. પણ હવે અમે આ દાખલો દુનિયાની ચોપડીમાં ના હોય. અમે મેમરીથી નથી બોલતા, વિચારી નથી બોલતા, વિઝનમાં આવે છે એટલે આ નીકળી જાય છે. અમે વિચારવા જઈએ તો ના નીકળે. એ એક્સરસાઇઝ નથી, એ એક્સરસાઇઝ નથી, એ વિઝન છે. વિઝનમાં જેવું દેખાય એવું વાણીથી વ્યક્ત થઈ જાય છે. અમારે વાણી પર ચીપી ચીપીને બોલવી પડતી નથી, સહજ હોય. એટલે 2600 વર્ષ પછી આવું વિજ્ઞાન નીકળ્યું છે, જે વિજ્ઞાનનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. અમે તો ખાલી રિયલાઇઝ કર્યું છે અને તમને શેર કરીએ છીએ. આ વિજ્ઞાનની ઓનરશિપ અમારી નથી. અને વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર આ એક જ વિજ્ઞાન એવું છે કે જે ખરેખર નિષ્પક્ષપાતી છે અને માલિકી વગરનું છે. કારણ કે આ વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ સાંભળ્યા પછી બીજાને કહી શકે છે. એટલે પહેલી સાબિતી માલિકી હોય તો મારી પરમિશન જોઈએ તમને બોલવા માટે. યસ કે નો? અક્રમ વિજ્ઞાન બધા સત્સંગ ના કરી શકે? કરી શકે? આ વિજ્ઞાન તો હું બધાને ફોર્સ કરું, તમે કહો બધાને. શું કહું છું? કહો. કુદરતનું છે, મારું નથી. એટલે આ તો એક કહું છું, ખાલી જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કામ કાઢી લેવું બસ. વિકલ્પોમાં પડવું નહીં. તો કવિરાજનું પદ છે ને, વિકલ્પોમાં ઊંડું ઉતરવું, મોક્ષે જાવું હોય તો. ચાલે? એટલે વિકલ્પોમાં ના ઊંડા ઉતરવું. વિકલ્પો છે દુનિયામાં, એમાં ઊંડા ઉતરવું નહીં. કુદરતી આગળ ચાલવાનું.